હાલો મિત્રો, કેમ છો તમે? મજામાં રહેશો કે નહીં? પહેલાં જય માતાજી. અને બીજું તો શું છે કે તમારું આપણા ચેનલમાં સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારનું તો એવું છે કે કાલ જે હાડી આપી હતી એની હાડીનું બનાવી નાખ્યું છે અને સીટું એવું દેવો આવવાના છે. હવે આવે તે છે. અને અત્યારે તો બીજું કંઈ કામકાજ ને એવું નથી કરતા. તમને દેખાડી દેવી કે હું અત્યારનું કામકાજ ને એવું છે. એ હજુ અત્યારનું કહું તો ચગડીને એવું બધું બંધ છે ને હાડીને એવું બધું હકેલવાનું છે થોડું ઘણું. આ હાડીનું હકેલવાનું છે, આ મશીન એવું બંધ છે અને અત્યારે મમ્મીની ઠામડાને એવું બધું ધોવે છે અને એવું બધું કામકાજનું કરે છે અને કપડાને એવું બધું ધોવાનું હોય. ને આજે અમારે સીટોને એવું દેવું આવી જાય પછી મશીન એવું ચાલુ કરવાનું છે ને હાડીને એવું હકેલવાનું છે. પછી એવું કરી મળવી તમને પાસે. હાલ મિત્રો તો આપણે હાડીને એવું બધું હકેલી નાખ્યું છે અને હજુ કામકાજને એવું કરી નાખ્યું છે અને બંડલને એવું બધું બાંધવાનું છે. અને હર્ષદાદા કંઈ જે આવ્યા નથી. હર્ષદાદાને ફોન કર્યો હતો, એમ કીધું કે સુરત સીટું ને એવું લેવા ગયા છે અને હવે લઈને આવે તો ક્યારે લઈને આવે કંઈ ખબર નહીં. આવશે ત્યારે તમને દેખાડી દઈશું. અને અત્યારે તો ફ્રી ટાઈમ હશે, નવરા ટાઈમ, અને બીજું તો કાંઈ કામકાજ જેવું નથી. જો અહીં બંડલને એવું બાંધે છે અને એવું બધું કામ છે. અને પછી મોડું ઘડીક વાર બેસવી અને રીલ બીલ જોઈવી. હાલો મેં જો 12:30 જેવું થયું હતું અને આપણે ખાઈ પી લીધું છે ને હવે જમી લીધું છે. હજી કાંઈ સીટું ને એવું દેવા આવ્યા નથી અને સીટું ને એવું દેવા આવશે એટલે તમને ઘડીક દેખાડ્યું. ને કરતા ઘડીક વાર ખાઈ પી લીધું છે, ઘડીક વાર આરામ કરવો પડે, યા તો ઘડીક વાર આરામ કરી લેવી અને પછી ઘડીક મળશું પાછા. હર્ષદાદા આવશે પછી નગર. હાલો મિત્રો જો આપણે 5, 5:30 જેવું થઈ ગયું ને હર્ષદાદા કાંઈ સીટું ને એવું દેવા આવ્યા નહીં. અને આજે હાડીમાં રજા જેવું છે ને હું આજે આમ થાય આજે નવરા જતા ફ્રી ટાઈમ અને મમ્મીની ત્યાં ફોન ને બધું જોવે છે. અને શેજી બેન ગયા છે મારા માસીને ઘેરી અને અત્યારે તો તગડી બગડી બધું બંધ છે અને ધાબે જ આવી છે એવી. અને આજનું સનસેટ અને વ્યૂ ને એવું અમે તમને દેખાડવી જઈને ત્યાં લગી અમારા બ્લોગમાં તમે બનાવી દો. હવે જાય આવો આપણે જાવી છીએ ધાબા બાજુ. એટલે આપણે ધાબે આપણું ધાબુ છે એ જો આપણે ધાબે આવી ગયા સીવી અને આવીને પછી ઘડીક વાર બેસવી. તમને ખબર તો છે કે આપણે ડેલી આપણે અહીંયા આવીને બેસવાનું હોય અને ઘડીક વાર મજા કરીએ. આ બેસવી ઘડીક વાર અને પછી તમને સનસેટની મજા ઘડીક લઈને લ્યો. એટલે અહીં બેસીશું 15 થી 20 મિનિટ જેવું. અને બીજું શું હોય કે અમે ઘડીક લઈને મજા પાછા કેમ કે સારું સનસેટ ઠંડુ થઈ જાય પછી તમને દેખાડવી. હાલો અમે મજા કરી પાછા. હાલો મિત્રો જો આપણે અહીં ઘડીક વાર બેઠા હતા અને હવે સનસેટનું ફૂલે ફૂલ ટાણું છે એટલે તમને સનસેટને એવું દેખાડી દેવી સીવી. આવું અક્ષર સનસેટ ને એવું હતું. અને બીજું શું હોય કે કામકાજ જેવું એમના બેઠા હતા. મમ્મી તો બેસવા આવ્યા છે અને ઘડીક વાર બેઠા જેવી અત્યારે મજા આવે. અને બીજું શું હોય કે તમને જો આપણા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરો. અને બીજું તો શું કહેવું કે એ તો તમે કરતા જ, એટલે લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ને મળવી બીજા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.